જે જીભને કારણે, જે જ્ઞાનને કારણે, જે અનુભવને કારણે માયાભાઈ વિશ્વ વિખ્યાત છે, એ જીભ જ આડાવળી થોડીક થઈ જાય ને તો ગામડામાં આપણે કહીએ ને કે જીભમાં એકે હાડકું નથી, પણ આપણા શરીરનું એકે હાડકું હાજુ ન રાખે એવી તાકાત છે. 100% ટેક્સ ભરનારો માણસ અગર કોઈ હોય તો એ ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ છે. રેશનિંગ ખાતા હોય સ્વાભાવિક છે ને, ટેક્સ ક્યાંથી ભરતા હોય, પણ બસ આ થાપ ખાઈ ગયા માયાભાઈ. એટલે ભાઈ ગરીબ માણસો આમ જુઓ ને તો ટેક્સ ભરવાને લાયક નથી રહ્યા, એનું કારણ એ ટેક્સ જ છે. માયાભાઈએ આ તો બોલતા બોલાઈ ગયો, અભ્યાસ કરીને ગયા હોત તો માયાભાઈ નો ડાયરો ઓર ખીલો હોત, કારણ કે એ જે કરવા ગયા હતા કંસાર ખાલી થઈ ગઈ થૂલી. આપણે ગામમાં નથી કહેતા કે ભાઈ ધર્મની ગાય હોય પછી દાંત ક્યાં ગણવા જાવ, પણ તમે કોઈને ગાયનું દાન આપો તો વહુકી ગયેલી ગાય હોય થોડા કોઈ લે ને, ઈ દાંત ગણ્યા કહેવાય. ગામડામાં આમ કે છે ને, અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો, અને અતિ ભલો નહીં ચૂપ. હવે તમને હું કેટલીક લીગલી વાત કરી દઉં એટલે આપણી ઓડિયન્સને પણ ખબર પડે. હાવ ચકપલ બ નથી, દુનિયામાં સમજવા જેવું છે. માયાભાઈએ પણ ધ્યાન રાખીને સાંભળવા જેવું છે. હા, 90% લોકોની સમસ્યા આ 1% લોકો ભરી કે એટલા બધા રીચ છે. હવે રીચ છે કે નીચ છે એ તો પછી આપણે સમજવું પડે. અને હમણાં માયાભાઈ ના ગણપતિ ઊંધા બેઠા છે. દર 6-7 મહિના થાય વળી એક ડખામાં બિચારા આવી જાય છે. પણ એને ભલે હવે થઈ ગયું, એક આંગળી કોઈની સામે ચીંધો 4 આંગળી આપણી તરફ હોય છે. એટલે બોલતા પહેલા મેં કીધું ને, બોલતા પહેલા વિચારી લેવું, વિચાર્યા પછી બોલવું એ વધુ ઉત્તમ છે. બોલ્યા પછી વિચારવું પડે ને ઈ ખરાબ, એના કરતા વિચારીને બોલવું. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર. અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે થોડા દિવસ પૂર્વે માયાભાઈ આહિર છે, તેમણે એક નિવેદન સ્ટેજ પરથી આપ્યું હતું ને આ સુરતની અંદર જે કાર્યક્રમ હતો તેમાં તેમણે નિવેદન આપ્યું હતું ને તેમના જ કારણે તેઓ અત્યારે ટ્રોલ થઈ રહ્યા છે. સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે ને બધા લોકોએ તેમને સાંભળ્યો પણ છે. તેમણે એક ટેક્સ પેયર વાળી પણ વાત કરી હતી, અને જે પોલીસના જે વિડીયો ઉતારતા હોય છે તે ઘરે રેશનિંગના ઘઉં ખાતા હોય તે પ્રકારનું પણ એને નિવેદન જે છે તે આપ્યું હતું. હવે આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ પણ માયાભાઈ આહિર જે છે તેમની સામે કટાક્ષો કર્યા છે અને તેમની સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, જે માયાભાઈ આહિર છે, લોક સાહિત્ય કલાકાર, તેમણે જે નિવેદન આપ્યું છે અને આ નિવેદન બાદ હવે આખી ઘટના વિવાદમાં આવી છે અને માયાભાઈ આહિર અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર ટ્રોલ થઈ રહ્યા છે. કઈ રીતે જુઓ છો આ ઘટનાને અને આ નિવેદનને? મયુરભાઈ, કુવાડા ઉપર પગ પડે, પગ ઉપર કુવાડો પડે ને તો હજી સમજી શકાય, પણ તમે કુવાડાની ઉપર પગ મારો તો શું થાય? માયાભાઈ આહિરે ભલે એ બીજા સેન્સમાં બોલવા જવા માંગતા હતા, પણ આમાં એવું છે, જે પોષતું તે મારતું એ કમ દિશે શું કુદરતી. જે જીભને કારણે, જે જ્ઞાનને કારણે, જે અનુભવને કારણે માયાભાઈ વિશ્વ વિખ્યાત છે, એ જીભ જ આડાવળી થોડીક થઈ જાય ને તો ગામડામાં આપણે કહીએ ને કે જીભમાં એકે હાડકું નથી, પણ આપણા શરીરનું એકે હાડકું હાજુ ન રાખે એવી તાકાત છે. આ કેસમાં એવું બન્યું. એનો કહેવાનો આશય હવે જે કે છે, બધા વિડીયો ઉતારીને કે એના લાગતા વળગતા મિત્રો એમ કે છે, એનો કહેવાનો આશય એમ હતો કે જે ટેક્સ નહીં ભરનારા, પણ એ હવે ગળે ઉતરે એવી વાત નથી. શું કામ? તમે રેશનિંગ નું અનાજ ખાય, ઈ કોઈ સીધી રીતે ટેક્સ તો ભરવાને લાયક એટલે કે પાત્ર ન જ હોય ને, ગરીબ માણસો હોય ને, સ્વાભાવિક જ છે. એટલે ઈ હું ને તમે જેમ રિટર્ન ભરતા હોય કે ટેક્સમાં, ઇન્કમ ટેક્સમાં ડિપાર્ટમેન્ટમાં આપણું એકાઉન્ટ હોય, એવું ગરીબ માણસને ન હોય. પણ એટલે ઈ માન્યતા કરવી કે ભાઈ ગરીબ લોકો ટેક્સ નથી ભરતા, તો ઈ સદંતર ખોટી વાત છે.
ખરા અર્થમાં મયુરભાઈ આ દેશનો સૌથી 100% તમને કહું 100% ટેક્સ ભરનારો માણસ અગર કોઈ હોય તો એ ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ છે. આ બધું આમાં છે ને કેટલીક વસ્તુ એવી છે કે એને બહુ ઊંડાણપૂર્વક સમજો તો ખબર પડે. ઉપર છેલ્લી વાતમાં બધો ડખો થાય. તમે જોજો મેં ઘણી ઓલામાં કીધેલું છે ગામડામાં તમે આંકડાનું ઝાડવું હોય ને આંકડા એની માળા જે હનુમાનજીને ચડે ઈ આંકડો આંકડાનું ઝાડવું તમે ગામડામાં તમે ભાળો ને જંગલમાં તમારા ગીર વિસ્તારમાં કે ગામડામાં કે ક્યાંય શેઢે કે સીમમાં કે ખેતરના શેઢે કે ક્યાંય પણ આંકડાનું ઝાડ હોય ને એ રાતના કેવું લાગે ખબર છે? 2-5 માણસ ઢૂંગો વળીને બેઠું હોય ને એવું. જે ગામડાનો હોય એને ખબર જ હશે. આપણે શહેરના લોકોને ટપો પડે કે ન પડે પણ તમે એ આંકડાના ઝાડવા કારણ કે એના ઉપરના ફૂલ જેવાની સફેદ હોય અને એ હલતા હોય એટલે એમ લાગે કે 2-4 જણા ક્યાંય બેહીને મસલત કરે છે અને વાતું ચીતું કરે છે એવું લાગે તમને. બીજો એક છે તમને ખબર છે આપણે બધા ઘુવડને શું માનીએ છીએ? ઘુવડને આપણે મોટા ભાગે એમ કહીએ આ તો હાવ ઘુવડ જેવો છે એટલે આપણે જેમ ગધેડાને કેમ કહીએ છીએ કે ગધેડા જેવો છે એનો અર્થ એમ છે કે આપણે એને ઓછો બુદ્ધિશાળી માનીએ છીએ. એવી રીતે આપણે કેટલે કહીએ આ તો હાવ ઘુવડ જેવો છે. તો ઘુવડને આપણે જે એંગલ થી જોઈએ છીએ માન્યતા આપણી ખોટી છે. કારણ કે ઘુવડ એ મહાલક્ષ્મીનું વાહન છે. બોલો હવે લક્ષ્મી વગર કોને હાલે? એનું મૂળ વાહન છે ઘુવડ અને એ રાત્રે જોઈ શકે ને દિવસે નથી જોતા એટલે શું છે ખબર છે? રાતમાં મોટે ભાગે દિવસ જે છે એ મહેનત કરવા માટેનો છે. રાત જે છે એ ભોગ વિલાસ યા તો આરામ કરવા માટેનો છે. તો ઘુવડ એવું પ્રતીક છે મહાલક્ષ્મીજીનું. એ એમ કે છે કે રાતનો સમય કેવળ ભોગ વિલાસ માટે નહીં એમાં પણ જ્ઞાનનો પ્રકાશ તમારામાં થાય તો તમારે ત્યાં લક્ષ્મીનો વાસ થાય. બોલો હવે આટલી સમજણ હોય તો ઘુવડ ઘરે ઘરે પૂજાય. એને બદલે બધા મોટા ભાગે ઘુવડની ઉપમા કોકને આપે, કોકને એઠો પાડવો હોય તો જ કે તું તો હાવ ઘુવડ જેવો છો, તને ક્યાં કઈ દેખાય છે બરાબર દિવસે. એ જે બે માન્યતા છે અને જે લોકો કેતા ફરે છે એમાં એવી જ એક માન્યતા કે ગરીબ લોકો ટેક્સ નથી ભરતા અને મફતનું અનાજ ખાય છે. હવે આ માન્યતા આમ ઓવરઓલ તમે જુઓ તો બધા એમ કે ભાઈ ગરીબ માણસ જે રેશનિંગ ખાતા હોય સ્વાભાવિક છે ને ટેક્સ ક્યાંથી ભરતા હોય. પણ બસ આ થાપ ખાઈ ગયા માયાભાઈ. એટલે ભાઈ ગરીબ માણસો આમ જુઓ ને તો ટેક્સ ભરવાને લાયક નથી રહ્યા. એનું કારણ એ ટેક્સ જ છે. ટેક્સ ભરવાને લાયક નથી રહ્યા એનું કારણ આ ટેક્સ જ છે. પેટ્રોલ ડીઝલ આપણને 65 રૂપિયે મળવું જોઈએ, 95 કે 98 રૂપિયે મળે છે કારણ કે ટેક્સ છે. હવે કોને ડીઝલ પેટ્રોલ અત્યારે ગરીબમાં ગરીબ માણસ હોય હવે વાહન વગર તો છૂટકા નહીં. 2 વ્હીલર કે 4 વ્હીલર જવા દો પણ ગરીબ માણસ પાસે 2 વ્હીલર તો હોય ને તો એને ડીઝલ પેટ્રોલ તો પુરાવવું પડે કે ન પુરાવવું પડે? એ પુરાવે એટલે એમાં તમારી જાણ ખાતર ટેક્સ તો ભરે જ છે ને. આપણે ગરીબ માણસો સાબુ, તેલ, ગોળ, ઘી, શેમ્પુ, અનાજ, કપડા, જૂતા, ચપ્પલ, મોબાઈલ રિચાર્જ આપણે શું શું નથી ગરીબ આ બધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ છે અને એકે વસ્તુ ટેક્સ ફ્રી નથી. હવે ટેક્સ ફ્રી નથી એટલે અર્થ એમ છે કે ટેક્સેબલ એટલે કે ટેક્સ સાથેની વસ્તુ છે. તો જેટલા ઉપભોગ કરતા એટલે વપરાશકાર ગ્રાહકો આ બધા તમે ને હું આ બધી વસ્તુ તો લઈએ કે નહીં? તો આપણે બધા એ વસ્તુ લઈએ છીએ તો ટેક્સ તો ભર્યા જ કહેવાય ને. નહીતર તો સાબુ મળે 5-6 રૂપિયે લક્ષ જેવો, એ 21-22 રૂપિયા ટેક્સ નો ડખો છે. એનું માર્કેટિંગ ને એનું મેનેજમેન્ટ ને એના હીરો હિરોઈન રાખ્યા હોય એની ફી ને એની જાહેર ખબરો ને એના ઉપર સરકારના ટેક્સ ને એનું રેપર ને પેકિંગ ને ફલાણું ઢીકણું ને એ બધો ડખો ભેગો થાય ત્યારે 5 ની ગોટી 21-25 માં આવે. તો ટેક્સ એ જે લોકોને આ બધી જ વસ્તુઓની જરૂર પડે છે બધા ટેક્સ ભરે છે.
માયાભાઈએ આ તો બોલતા બોલાઈ ગયો. અભ્યાસ કરીને ગયા હોત તો માયાભાઈ નો ડાયરો ઓર ખીલો હોત, કારણ કે એ જે કરવા ગયા હતા કંસાર ખાલી થઈ ગઈ થૂલી. ઈ કરવા શું ગયા તા કે ભાઈ જે લોકો ટેક્સ ભરવાને પાત્ર છે, મેં હમણાં એક એના બે ચાર મિત્રો પાસેથી સાંભળ્યું કે ઈ શું કેવા માંગતા હતા. ઈ એમ કેવા માંગતા હતા કે જે પોલીસ વાળા ત્યાં ભૂંગળા લઈને જાય એમ કે છે ને, પ્રશ્ન પૂછે છે ને કે તમે અમારો પગાર ખાવ, ઈ જે વાત છે ઈ એમ કહેતા હતા કે કેટલાય લોકો હવે હાની મળ્યા છે એમ. એની પાસે લાયસન્સ છે કે નહીં પત્રકારિતાનું, અથવા તો બીજી બધી કઈ પોસ્ટ છે કે નહીં, બસ ભૂંગળા લઈને એમ કે નીકળી જાય અને ઓલાને પૂછે તમે અમારો પગાર ખાવ છો ને વગેરે વગેરે. ઈ કે તમે પૂરતો ટેક્સ ભરો છો, જે આવક તમારી છે એમાં તમે ટેક્સ ભરો છો, આવું ઈ કેવા ગયા. પણ ચોખવટ ન થઈ એટલે પાછું એમાં સારું વધારે એને એમ લાગે કે હું અલંકૃત ભાષામાં કહું એટલે હું કયો, હવે તમારા રેશનિંગ ના ઘઉં ખાવાનું, વળી પાછા ટેક્સ ની વાતો કરો. બસ ત્યાંથી ડખો થયો. બરાબર. આપણે ગામમાં નથી કહેતા કે ભાઈ ધર્મની ગાય હોય પછી દાંત ક્યાં ગણવા જાવ. પણ તમે કોઈને ગાયનું દાન આપો તો વહુકી ગયેલી ગાય હોય થોડા કોઈ લે ને, ઈ દાંત ગણ્યા કહેવાય. ગાય વ્યાવાની હોય તો એને વાછડો આવવાનો હોય અને એ દોવા દેવાની હોય તો દાન કર્યું કહેવાય, ગૌ દાન. પણ વહુકી ગયેલી ગાયનું દાન કોઈ કરે? બસ આવી સ્થિતિ માયાભાઈ માં થઈ. ઈ એમ કેવા ગયા કે કેટલાક લોકો પોતાની ક્ષમતા કરતા વધુ ત્રેવડ બતાવે ને બધું ઓહા કરે છે, પણ પૂરતો ટેક્સ નથી ભરતો. ખાવું એમ કે રેસ્ટિંગ નું અને વાતો કરવી ટેક્સ નું. બસ એ બે ભેળ કરવામાં એવો ડખો થયો કે હટાઈ ગયા. આ હું જે ચોખવટ કરું છું મારા તરફથી નથી, એના તથાકથિત મિત્રોએ કીધું કે આમ વાત હતી. પણ તો પણ મેં કીધું કે ભાઈ 100 વાતની એક વાત, તમે યા તો પૂર્ણ જ્ઞાની સારા યા તો બિલકુલ અજ્ઞાની સારા. અર્ધજ્ઞાની નકામા, અર્ધજ્ઞાની વિકૃતિ સર્જે. શાહબુદ્દીનભાઈ રાઠોડ આપણા વિખ્યાત હાસ્યકાર છે ને, એ આ વાક્ય વારંવાર બોલે છે કે તમને જો નોલેજ ન હોય ને તો આપણે કાંઈ બોલવાની જરૂર નથી. ગામડામાં આમ કે છે ને, અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો અને અતિ ભલો નહીં ચૂપ. બહુ વરહે જેમ સુરતમાં દક્ષિણમાં થયું તો એવું થાય, બહુ વરહે તોય નકામું. અતિ ભલો નહીં ધૂપ. આપણે રાજકોટ સહિતના વિસ્તારમાં આવી જો, આપણે હજી વરસાદ કઈ બહુ પડ્યો નથી તો આપણે નીકળો તડકો જ છે એમ કહેતો હાલે, તો એ આપણને નુકસાન છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો એ નુકસાન છે. અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ અને અતિ ભલો નહીં બોલનો ને અતિ ભલો નહીં ચૂપ. આ માયાભાઈ જેમ વધારે પડતું બોલાઈ જાય તો આ ડખો થાય. તમે દાયરામાં રહ્યો ને તો મેળ પડે, દાયરા બહાર જાવ ને તો ડખે ચડી જાવ. અને અતિ ભલો નહીં ચૂપ, એ પણ બહુ સારી વાત છે. જે લોકો જાણકાર છે ઈ કાંઈ ન બોલે, અથવા તો જેને ટેકો આપવાનો છે એના માટે લોકો ન બોલે, જેનો વિરોધ કરવાનો છે એના માટે લોકો ન બોલે, તો ઈ પણ ઘાતક. હકાભાઈએ ખેડૂતોની ફેવરની વાત કરી, છતાંય કેટલાક લોકોએ ગાળાગાળી કરીને એને હેરાન કર્યા. એ હવે થોડુંક થાળે પડતું જાય છે. વાસ્તવિકતા સમજાણી કે આમાં હકાભાઈ તો સાચું બોલતા હતા, એને તો છાવણીની લાજ રાખી ઉલટાનું. નહીં તો બીજા જે ષડયંત્રો રચાતા હતા એ જો રચાઈ ગયું હોત આખું તો આખા જેતપર ને આબરૂ હોઈ જતા. હકાભાઈ આબરૂ રાખી. એ હવે ખબર પડી ધીરે ધીરે, એટલે હવે થોડુંક આમ વાત વળોટ વળી. નહીં તો અત્યાર સુધી બધા માછલા જ ધોતા હતા ને હકાભાઈ ઉપર. એટલે અતિ ભલો નહીં ચૂપ. જે જાણે છે એને ચૂપ ન રહેવું જોઈએ, ન જાણતો એને બોલવું ન જોઈએ. ભાઈ માયાભાઈ ફરી પાછું એવું થઈ ગયું કે એને ગરીબ લોકો ટેક્સ નથી ભરતા એવું એનાથી બોલાઈ ગયું. ખરેખર ટેક્સ વિશે આપણે તો આપણે મેં કીધું કોઈ બહુ મહાજ્ઞાની છીએ નહીં, આપણે બધા ડેટા કલેક્શન થોડાક મેળવીએ, પણ ગુજરાતના જે કેટલાક શ્રેષ્ઠતમ અર્થશાસ્ત્રીઓ છે એમાંના એક ડોક્ટર શાહ, હા, તો એ શાહ એને બહુ જ સારી વાત કીધી છે
કે ભાઈ ટેક્સ ભરે છે કોણ, નથી કોણ ભરતું એમ નહીં. તમે આજે 80% લોકો રેશનિંગ નું અનાજ ખાય છે, કાંઈ મહેરબાની નથી કરતા. સરકારે રોટી કપડા મકાન દેવું જ પડે, એ બંધારણનો નિયમ છે. એટલે આપણે જે અનાજ ખાય છે ને સસ્તું અથવા મફત, એને પણ આપણે એમ નહીં માનવું જોઈએ કે ગરીબ છે એટલે ખાય છે. અરે ઉલટાના હું તો એમ કહું કે ફટ છે એ સરકારોને કે 75 વર્ષ ત્યાં હજી તમારા અનાજ વગર જો માણસને બે ટાણા કાઢવા મુશ્કેલ થઈ પડતા હોય તો શેનો તમારો બધો જાજરમાન ને ક્યાં ભારતમાં આ સત્તા કઈ રીતે બને? હમ હમ 75 વર્ષ થયા, 55 વર્ષ કોંગ્રેસ અને 20-25 વર્ષથી અત્યારે ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ની સરકાર છે. બોલો, તોય હજી જો આટલા લોકોને અનાજ આપી, પણ આપણે અનાજ આપીએ સરકાર ત્યારે એનો જો એમને દિવસ પૂરો થતો હોય તો આપણો વિકાસની વાતોથી એમ કે અજુગતી નથી લાગતી. હમ વાસ્તવમાં એવું છે ભાઈ મયુરભાઈ, ગરીબમાં ગરીબ માણસ તો 100% ટેક્સ ભરે છે. કારણ કે હમ એની કમાણીનો મહત્તમ હિસ્સો, મોટા ભાગનો હિસ્સો એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચે છે. અને એકે જીવન જરૂરિયાતની એકે ચીજ ટેક્સ ફ્રી નથી. હમ આ તો કન્ફર્મ. એકે વસ્તુ તમને ટેક્સ માફ તો છે નહીં. તો જેટલી હમ ટેક્સેબલ આઈટમ છે જીવન જરૂરિયાતની, તમે ને હું ખરીદી કરીએ જ છીએ ને, તો આપણે ટેક્સ ન ભર્યો એમ કેમ કહી શકાય? હમ વાસ્તવમાં સ્થિતિ એવી છે ભાઈ મયુરભાઈ, હમ ખરા અર્થમાં ટેક્સ નથી ભરતા અથવા ટેક્સ છુપાવે છે કે ટેક્સની ચોરી કરે છે કોણ? જે ભયંકર સુખી લોકો છે તે, હમ જેને ધનપતિઓ કહેવાય છે. હમ હવે તમને હું કેટલીક લીગલી વાત કરી દઉં એટલે આપણી ઓડિયન્સને પણ ખબર પડે. હાવ ચખપલ નથી, દુનિયામાં સમજવા જેવું છે. માયાભાઈએ પણ ધ્યાન રાખીને સાંભળવા જેવું છે. હમ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ વર્લ્ડ ઇક્વાલિટી લેબ નામની એક અહેવાલ પ્રગટ થયેલો છે અખબારોમાં, એ સંસ્થાના હમ નામે. અને એ અહેવાલમાં 100% વ્યવસ્થિત ડેટા કલેક્શન સાથે લખ્યું છે કે દેશના ટોચના ધનપતિઓ જે છે, આપણા ભારતના ટોચના ધનપતિઓ, એની આવકની જેટલી મૂળ આવક હોય ને એની 80% છુપાવી રાખે. હમ કેવળ 20% નો જ ટેક્સ ભરે છે. હમ બોલો, આ એક વાત. વાત નંબર 2, આ લોકો શું કરે? શેલ એટલે કે બોગસ કંપનીઓ. શેલ કંપનીઓ એટલે આમ આભાસી કંપની, ખોટી, બોગસ, ખાલી ચોપડા ઉપર, કાગળ ઉપર ધામધૂમ. હમ બરાબર, હકીકતે હોય નહીં, કાગળ ઉપર. હું તમને અહીંથી જગદીશ એન્ટરપ્રાઇઝ, હું મયુર એન્ટરપ્રાઇઝ ને 500 કરોડનો કે 200 કરોડનો માલ મોકલું, તમે ત્યાંથી હમ અમને બિલના પૈસા મોકલો. હા બોગસ, કાંઈ હોય નહીં, હરામ બરોબર. કાંઈ આવું કઈ હોય તો ન, અમારી પાસે કોઈ કંપની છે, નથી મેં કોઈ માલ મોકલો, નથી તમે પેમેન્ટ આપ્યું, કાગળ ઉપર બધું ધામધૂમ થઈ જાય. એ શેલ હમ કંપની. અને આ શેલ કંપનીઓ અહીંયાની ઇન્ટરનેશનલ લેવલે, જ્યાં ટેક્સ હેવન નામના દેશો છે, જ્યાં ટેક્સ જે છે ને આપણે ત્યાંનું કાળું નાણું જે કે ને છુપાવવામાં આવે, એ કેટલાક હમ દેશો ટેક્સ હેવન કહેવાય છે, જ્યાં દુનિયાભરના લોકો પોતાનું કાળું નાણું ત્યાં મૂકી દે. જેમ આપણે સ્વિસ બેંક કહીએ છીએ ને, સ્વિસ બેંક, હા એટલે બાબા રામદેવ થી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 2014માં વાત કરી હતી કે હમ દેશમાંનું કાળું નાણું સ્વિસ બેંકમાં એટલું બધું છે કે જો સરકાર ઈ પાછું લઈ આવે તો દરેકના ખાતામાં 15-15 લાખ આવે, ભારતના દરેક નાગરિકના ખાતામાં. આ હમ ડાયલોગ જે છે ને એ આનો જ પેદાશ છે કે હમ ધનપતિઓ પોતાનું ધન ત્યાં સંઘરી રાખે છે. કેમેન આઇસલેન્ડ, પનામા, મોરેશિયસ, આ બધા દેશો છે ને એ સ્પેશિયલ એના માટે છે, હરામની કમાણી હાચવવા માટે છે. હમ ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રેટી એટલે GFI નામની એક સંસ્થા છે. એણે કીધું છે કે ખાનગી ક્ષેત્રના જેટલા ધનિકો છે, એટલે આપણે દાખલા માટે કહું છું, અદાણી અંબાણી એમ, એ ધનપતિઓ, એટલે ખાનગી ક્ષેત્રના જેટલા ધનપતિઓ છે એ આયાત નિકાસના ખોટા બિલ બનાવી
ઇમ્પોર્ટ એક્સપોર્ટના ખોટા બિલ, ખોટા બિલ બનાવી અબજો રૂપિયા બહારના દેશમાં ધકેલી દે છે. આ કહેવાય ટેક્સ ચોરો. મયુરભાઈ, તમને ખબર હશે, હમણાં ભાવનગરમાંથી આ ખોટા જીએસટી ના બિલ બનાવવાનું બહુ મોટું રેકેટ હજારો કરોડનું પકડાણું હતું. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી પણ 100 કરોડ રૂપિયાનું જીએસટી ના ખોટા બિલનું કૌભાંડ પકડાણું હતું. આ બધી હરામખોરી. ઈ ટેક્સ ચોર છે. ગરીબ માણસ ઘઉં ખાય ને, અનાજ ખાય, ઈ નહીં. આ રેશનિંગ નું ખાય ઈ નથી. ઈ તો બિચારો એની પરસેવાની કમાણીમાંથી પણ ફરજિયાત ઈ ટેક્સ ભરીને જ વસ્તુ લે છે. તમારી જાણ ખાતર બાકીના કેટલાક ઉદ્યોગપતિઓ છે, ઈ મોટી મોટી ખેતી પોતાની પાસે રાખે, કઈ ખેડ કરવા ના જાય. ઈ તો બધું જે તમારા મારા જે માણસોને રાખવું હોય એના થ્રુ જે કરાવવું હોય કરાવે. આવક બતાવવા માટે થઈને કે આ ખેતીની આવક છે એટલે હું ટેક્સ ન ભરવો પડે. ખેતીની આવક આપણે ત્યાં ટેક્સ ફ્રી છે. એટલે હમણાં થોડાક 2 વર્ષ પહેલા અખબારમાં આવ્યું હતું, બેંગલુરુ, કર્ણાટક ને એ બાજુના દાખલા દ્રષ્ટાંતો સાથે, કે કેટલાય નેતાઓ ને કેટલાક ઉદ્યોગપતિઓએ પોતાના ખેતરની એવી આવક બતાવી જે કોઈના ગળે ન ઉતરે. 5-50 વીઘા જમીન હોય અને 500 કરોડની આવક બતાવી હોય તો કોઈના ગળે તો ન ઉતરે ને. એનું કારણ શું છે ખબર છે મયુરભાઈ? તમારી ખેતીની તમે 500 કરોડની આવક બતાવો અને તમારા ને મારા વચ્ચે, જો અત્યારે આપણા દર્શકો જુએ છે ને, આમ લીટી દેખાય છે, કારણ કે તમે સ્ટુડિયોમાં છો ને હું મારા ઘરે છું, વચ્ચે એક લીટી છે. એને ગામડાની ભાષામાં મને શેઢો કયો, શેઢો. હવે તમે 500 કરોડની કમાણી લ્યો છો તમારા ખેતરમાંથી, અને હું આ શેઢાનો માણસ એમ કહું કે ઓહો વરસાદ નથી થયો, યા તો અતિવૃષ્ટિ થઈ છે, યા તો જીવાત બેસી ગઈ છે, યા તો મોલ ખરી ગયો છે મોર, અને સરકાર મને સબસિડી આપે નહીં તો હું મરી જાઉં, તો આ અનબેલેન્સ ન લાગે? તમારી ત્યાં 500 કરોડની આવક છે, મને ખાવા દાન ન દઉં તો ડખો થાય કે નહીં લોકોને? કે એક જ શેઢે બેના ખેતર છે, આટલો બધો તફાવત કા? ઈ જયારે તપાસ કરી ત્યારે ખબર પડી કે સામેના લોકો જે ઉદ્યોગપતિઓ હતા ઈ ખોટું હરામખોરી કરતા હતા. એટલે માયાભાઈને તો આટલો એનો સબ્જેક્ટ નહીં, પણ એને આ બધું ખેલ કરવા જોઈએ, જોવું, તપાસવું જોઈએ કે ખરા ટેક્સ ચોર કોણ છે. જે વ્હાઈટ કોલર જોબ, જેને આપણી ભાષામાં કહીએ ને વ્હાઈટ કોલર, એટલે કે પોતાની જાતને બહુ ભણેલા ગણેલા, દાન કરનારા કે વિકાસમાં સહયોગી થનારા, ઈ જે પોતાની જાતને બતાવે, ઈ ખરા અર્થમાં ટેક્સ ચોરી તો ઈ કરે. રેશનિંગ નું ખાય છે ઈ નહીં, ઈ તો બિચારા કોઈ પણ ભોગે ટેક્સ ભરે છે. હું ને તમે મોબાઈલ રિચાર્જ તો કરાવવો જ પડે કે નહીં? એમાંય ટેક્સ છે. ટેક્સ 2 પ્રકારના હોય છે. એક પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ ટેક્સ, એટલે એક અપ્રત્યક્ષ એટલે પરોક્ષ. એટલે કે તમે ને હું સાબુ, તેલ, ગોળ, ઘી લઈએ, એમાં ટેક્સ ના પૈસા આવી જાય છે, પણ આપણે રિટર્ન બિટર્ન ભરવાનું કાવડિયા જ નથી હોતા. રિટર્ન છે નું ભરે? આપણે અહીંયા રિટર્ન આવતું જ નથી. રિટર્ન આપણે આવીએ નોકરી વગરના હોઈએ તો. ટેક્સ ની તો વાત જ જવા દો. મને એક ભાઈએ કીધું તમે ઇન્કમ ટેક્સ ભરો છો? મેં કીધું ઇન્કમ જ નથી, ટેક્સ એનો ભરવો? એ કે આઈટી રિટર્ન ભરો છો એવું મને પ્રશ્ન પૂછ્યો હતો. મેં કીધું ઇન્કમ હોય તો ભરવાની વાત છે ને, ભગવાનની દયા છે, એમાં તો હતું એ સત્યનાશ. તો સવાલ 2 પ્રકારના ટેક્સ હોય છે. એક ડાયરેક્ટ ટેક્સ, જે સરકારી કર્મચારીઓના ખાતામાંથી પગાર પછી આવે, પેલા ટેક્સ કપાઈ જાય, એ સીધો ટેક્સ, એને છૂટકા જ નથી. અને બીજું, કેટલાક ઉદ્યોગપતિઓએ ફરજિયાત જે બતાવવું પડે, કારણ કે આ ઓછી માયા નથી હોતા. એ લોકોએ સીએ રાખે, દુનિયાભરના માસ્ટર સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એ શું કામ? બને એટલા તમે ટેક્સ ઓછો ભરવો પડે ને એવો ખેલ નાખો. વાહન લીધું ને, મકાન લીધું ને, ફલાણું ને, ઘસારો ને, ફસારો ને, આવું કઈક કરે ડખો. નુકસાન ને નુકસાન ન હોય એ બતાવે. અને તેમ છતાંય બતાવવા, બધું કરવા છતાં છૂટકો જ ન રહે કે ભાઈ હવે આ 200-500 કરોડ તો હજી તમારે એના ટેક્સ તો ભરવા જ પડશે. સાહેબ હવે આ બધું આવી ગયું તોય હવે આ 500 કરોડ તો વધે છે, તો કે તો શું ભરો હવે એમ. એટલે એના ફરજિયાતી લોકો ભરે છે. દિવ્ય ભાસ્કર દૈનિકમાં 2 દી પહેલા એક સમાચાર હતા. સમાચાર શું હતા? દેશના 1%
રીચ મેન એટલે કે ભયંકર ધનાઢ્ય લોકો, હમ એની પાસે એટલી સંપત્તિ છે કે એ દેશના 90% લોકોની સમસ્યા હલ કરી શકે એમ છે. બોલો હવે તમે વિચાર કરો. દેશના 90% લોકો હા, 90% લોકોની સમસ્યા આ 1% સોલ્વ લોકો કરી ભરી છે. શકે એટલા બધા રીચ છે. હમ હવે એ રીચ છે કે નીચ છે એ તો પછી આપણે સમજવું પડે. કારણ એવું છે, આજ સુધીમાં મયુરભાઈ કોઈએ ક્યાંય એવું આપણે સાંભળ્યું કે કોઈ એવો સીએ એવો રાખ્યો હોય કે ભાઈ ખબરદાર જો ટેક્સ ભર્યા વગર એક પૈસો મારી આવકનો ઘરમાં આવ્યો છે તો એવો રાખ્યો કોઈએ? ગમે એમ થાય નીલ ભરી દ્યો, બસ રિટર્ન હમ નીલ ભરી દ્યો, મારે નહીં કઈ ટેક્સ બરોબર. ભરવો ન પડે. અને છતાંય બધાને ફેસિલિટી પાછી સ્વિટરલેન્ડ જેવી જોઈએ. રોડ રસ્તા ને એમ કે પછી વાતો કરે ત્યારે એમ કે જુઓ વિદેશમાં કેવી વ્યવસ્થા છે, અહીંની સરકારો શું કરે. એટલે પણ કાકા તે પ્રાણે તે ભરવા પડતો એટલો ટેક્સ ભર્યો, બાકી તે ઉહેડીને ઘરમાં નાખી દીધો એનું કઈ નહીં. હમ એટલે આવા ગરીબ લોકો જે હેરાન થાય છે ને, આવા ટેક્સ વાળા જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અરબો ખરબો રૂપિયાનો જેનો વેપાર છે, એ જો પ્રમાણિકતાથી ટેક્સ ભરે અથવા તો સરકાર એવી વ્યવસ્થા કરે કે એને ફરજિયાત ટેક્સ ભરવો જ પડે એની આવકના અમુક ટકા, તો આપણે સોને કી ચિડિયા થી હે ઓર રહે. હમ આમાં ગરીબનો કોઈ વાંક નથી ભગવાન. પણ હવે ઈ મેં કીધું એમ બોલવું છે ને લડી જ લેવું છે, પછી ક્યાં વાત રહી. આપણે નાણાં મંત્રીએ હવે તો કેન્દ્ર સરકારે એ કાયદો કર્યો ને, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, હમ જીએસટી. તો બધાના સ્લેબ છે ને, 5% ને ફલાણા ટકા ને 21% જે કઈ છે તે ઈ સ્લેબ વાઇઝ બધાની ઉપર ટેક્સ છે. તમે ને હું હોટલમાં જમવા જઈએ, હોટલનું જમવાનું બિલ 500 રૂપિયા, પછી તમે નીચે જજો 25-50 રૂપિયા જીએસટી ના લગાડવામાં હવે આવે છે સત્તાવાર. હમ હવે ગરીબ માણસે અત્યારે તમે કહો એક વખત ઈ ક્યાંય પણ જમવા જાય, માની કોઈ પણ ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ, ઈ આ 500 રૂપિયામાં 43 રૂપિયા વધારાના ચૂકવે, ટેક્સ જ છે ને સત્તાવાર. હમ અને ખાલી 43 જીએસટી છે એ નહીં હો, ખરેખર ઈ જે જેમાં છે એમાંય તમે જુઓ, પંજાબી શાક લે તમે લખ્યું હોય 150 રૂપિયા. હવે એટલું કેવું શાક હોય 50-100 ગ્રામ જેવું, એના 150 રૂપિયા હોય. 150 માં તો આખું ઘર ખાઈ લે ઘરે હોય તો. એ બધા ઈ પોતાના એર કન્ડિશન રેસ્ટોરન્ટ હોય તો એનું ભાડું, મેનેજમેન્ટનું ભાડું, રસોઈયાનું ભાડું, નોકર ચાકરનું ભાડું, સફાઈનું ભાડું, પોતાનો નફો, આ બધું દિંડક કરે એમાં 150 રૂપિયા થાય. તો એ હમ ટેક્સ તો થયો જ. હમ અને ઈ લોકોએ પણ જે વસ્તુ લીધી હોય, પંજાબીમાં કે ગુજરાતીમાં કે બટેટા લે કે રીંગણા લે, તેલ લે કે મીઠું લે કે મરચું લે, એ બધા ટેક્સ સાથે જ લે ને. ટેક્સમાં એ ભાવ તો ટેક્સ ના જ છે. એટલે તમે વિચાર કરો આપણે કેટલા ટકા ટેક્સ ભરીએ છીએ. હમ એટલે ગરીબ લોકોનું એમ આપણે માનવું કે એ ટેક્સ નથી ભરતા એ માયાભાઈનું, એ સરાસર એની ભયંકર ભૂલે થઈ ગઈ છે કે અનાજનું મફતનું ખાય છે અને ટેક્સ નથી ભરતા, એવું નથી. એ લોકો અને બાકીના આખો ભારતના જેટલા લોકો, હું તો એમ કહું છું કે આઈટી રિટર્ન નથી ભરતા ને, જે ભરી નથી શકતા, એ કહું છું, એ ખરા અર્થમાં ઈ લોકો આપણા કરદાતા છે. હમ આઈટી રિટર્ન જે ભરી શકે છે ઈ લોકો છુપા છુપીથી સીએ બીએ રાખીને માંડ માંડ એમ કે થોડાક રૂપિયા ભરવા પડે, છૂટકા નહીં, ઈ ખરા ટેક્સ ચોર છે, એમ કહું છું. એટલે આ વાતની જો માયાભાઈ, તો મેં કીધું ને એને પાછો આ વિષય ભલે એનો તો મેં એટલે ડાયરાની દાયરા બાર તમે જાઓ ને તો આ પીંજણ થાય. અને હમણાં હમણાં માયાભાઈ ના ગણપતિ ઊંધા બેઠા છે. ઈ દર 6-7 મહિના થાય વળી એક ડખામાં બિચારા આવી જાય છે. પણ એને ભલે હવે થઈ ગયું. મેં તો હકાભાઈ ની હારે વાત કરી ને માયાભાઈ ની હારે વાત કરી, મેં એને કીધું, એને મારો ક્યાંક સાંભળ્યું હશે આવી ડિબેટ 1-2 વખત મેં કરી છે ક્યાંક. એટલે કે હવે તો શું થશે, હવે જમાનો એટલો બધો સોશિયલ મીડિયા જસ્ટિસ એનો જમાનો છે. સોશિયલ મીડિયાનો તો હતો જ, પણ સોશિયલ જસ્ટિસ નો જમાનો, સામાજિક ન્યાય ઓન ધ સ્પોટ. અત્યારે હું કઈક બોલું, કોકને ન ગમે એટલે હમણાં તોડી નાખે, જગદીશભાઈ દલાલ થઈ ગયા, જગદીશભાઈ પૈસા ખાઈ ગયા, જગદીશભાઈ ગભરાઈ ગયા, 1 સેકન્ડમાં વાત થાય પૂરી. એમ એમ ભવિષ્યમાં છે ને, હવે સત્યનારાયણની કથા ગામડામાં થાય ને, એક ગરીબ બ્રાહ્મણ હતો, ઈ બોલવા ઉપર કદાચ કોઈ બ્રહ્મ સમાજને વાંધો પડે તો હવે ઈ ગોરબાપાએ બોલવાનું બંધ કરવું પડશે.
હમ એક ચતુર વાણિયો હતો, લોભી વાણિયો હતો, એમે બોલા હે નહીં. વણિક સમાજ થી માંડીને કોઈ પણ આવીને વિરોધ કરે કે ભાઈ આ અમારી આખા કુળનો નાશ કાઢવાની વાત છે, આ બંધ કરો, આવું ના હાલે. એટલે મેં હકાભાઈને કીધું તમને કહું, મેં કહું ભવિષ્યમાં હવે એમ થાય એક ચતુર વાણિયો હતો કે એક ગરીબ બ્રાહ્મણ હતો કે એવું નહીં, હમ એમ કે એક એ નામનો વ્યક્તિ હતો અને બી નામનો ચતુર વ્યક્તિ હતો. એ નામનો વ્યક્તિ અત્યંત ગરીબ હતો, બી નામનો ચતુર હતો, ઈ વેપાર કરતો હતો. એમ એ બી સી ડી એમ ઝેડ સુધી બોલવાનું. હા વ્યક્તિ નહીં, નામની વાત જ મૂકી દો. હવે કાંઈ બોલાય એમ જ નથી. કારણ કે અગાઉના જમાનામાં આ બધું પ્રતિકાત્મક હતું. ગરીબ બ્રાહ્મણ હતો એટલે બ્રાહ્મણ વિદ્યા વાચસ્પતિ હતો, એટલે વિદ્યાનો વાહક હતો, જ્ઞાની. વાચસ્પતિ એટલે ભયંકર જ્ઞાની, પ્રકાંડ વિદ્વાન. પણ એ વાહક હતો, વેપાર નતો કરતો. વિદ્યા વેપાર થતી નહીં, એટલે વહેંચાતી નહીં, વળતર ન લેતા. દક્ષિણા શબ્દ હતો, પગાર કે વળતર નહીં, દક્ષિણા. તમારી યજમાનની યથાશક્તિ અમને આપે એ દક્ષિણા. બ્રાહ્મણ છું હું, ધારો તમારી ત્યાં કથા કરવા આવું, મારો કોઈ ફિક્સ રેટ ન હોય. હું કથા કરી જાઉં, તમારી ક્ષમતા યથાશક્તિ, તમારી સ્થિતિ પ્રમાણે તમે દાન દક્ષિણા આપો, ધેટ્સ ઓલ. એટલે એ બ્રાહ્મણ એવી રીતના પરાવલંબિત, એટલે યજમાન આધારિત હતા. એટલે એક ગરીબ બ્રાહ્મણ હતો, કારણ કે એની બીજી કોઈ આવક નહીં, એને ખેતર ન હોય, એને ધંધો ન હોય, એને કઈ નહીં, ખાલી ત્રિકાળ સંધ્યા કરવી, શાસ્ત્રનું જ્ઞાન રાખવું, અને આવા ગામડા ગામથી માંડીને જ્યાં પણ રહેતા હોય ત્યાં હોમ હવન યજ્ઞ 16 સંસ્કાર, સત્તાની કથા વગેરે વગેરે કરવું. અને યજમાનની ઈચ્છા પડે એવો એનો વળતર આપે, એટલે કે દક્ષિણા આપે. એટલે એક ગરીબ બ્રાહ્મણ હતો એમ. અને એક ચતુર વાણિયો હતો. એટલે વેપાર, આ તો છે ને જીનેટિક સાયન્સ છે. તે વાણિયા એટલે કે વણિક સમાજ છે, એના લોહીમાં ડીએનએ માં હોય છે વેપારની વૃત્તિ. જેમ આપણે શીખ લોકો છે, એ તમે જુઓ, આપણે સૈન્યમાં શીખ સૌથી વધુ શીખ લોકો છે. તો એનો અર્થ એવું નથી કે બીજામાં દેશ પ્રેમ નથી, પણ ઓલા છે ખડતલ. તમે જુઓ, મોટા ભાગના શીખ છે એ અંદર ઝેરોક્સ કોપી જેવા, ઓળખાય નહીં કે કોણ છે. બધા એક હરખા જ લાગે, ખબર ને, શીખ લોકો. મને તો ઘણી વખત આશ્ચર્ય થતું, ઓળખાતા કેમ હશે એકબીજા, ખબર ના પડે. ઝેરોક્સ કોપી જેવા હોય છે બધા. પણ તમે જુઓ એનો જુસ્સો બુસ્સો. હવે દેશ માટે ફના થઈ ગયેલા, એનો આખો ઇતિહાસ છે બલિદાનોનો. તો કઈ બીજા લોકો દેશદ્રોહી નથી, પણ ઓલા જીનેટિક સાયન્સમાં એ ખડતલ છે, એટલે લડવાનું છે, અથવા તો દેશની સુરક્ષા કરવાનું છે. વણિક સમાજ વેપાર કરે, બ્રાહ્મણ છે વિદ્યાનો જે છે વાહક છે, એટલે એનો પ્રચાર કરે. આવી વાત ભૂતકાળમાં હતી ને, એ પ્રતીક હતો. અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં સુરવીરતાની વાતો આવે તો સ્વાભાવિક રાજપૂત કે રજપૂત કે દરબાર કે એની જ વાત થાય ને. એ પ્રતીક છે. તો સવાલ એ પ્રતીકોના રૂપમાં પહેલેથી પરંપરાગત બધું કહેવામાં આવતું હોય છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો ને એક ચતુર વાણિયો હતો. પણ વાસ્તવતઃ એવું હવેના યુગમાં બધું બોલવું ને, એ આ ડખે ચડી જવા જેવું છે. તો તમે કોઈને કાંઈ કયો એટલે હવે માથાકૂટ થાય. એટલે મેં પછી ભાઈ હકાભાઈને કીધું ને, ભાઈને કીધું કે હવે તમારે આમ કહેવાનું. બ્રાહ્મણે હવે ભવિષ્યમાં કથા આમ જ વાંચશે કે એક એ નામનો વ્યક્તિ હતો અને એને બી નામના ફલાણાને આમ કીધું, ABCD. કારણ કે હવે છૂટકો જ નથી, ડખે ચડી જાય એમ છે. પણ ખેર, આ તો થોડી હળવી વાત છે, પણ મૂળ વાત એ છે મયુરભાઈ, કે જાહેર જીવનમાં જે લોકો મંચ ઉપર આવે છે હવે, એ બધાએ જોખી તોડીને બોલવું પડે. કારણ કે તમે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાયેલા શબ્દોના ગુલામ. આપણાથી એક વખત આ શબ્દ નીકળી ગયો મોઢામાંથી, જેમ ભાથામાંથી તીર નીકળી ગયું, એ કોકને હેરાન કરીને પાછું આવે. પછી એને તમે ગમે એટલા આ માફી ને બધું ઠીક છે હવે, પણ એનો કોઈ મતલબ નહીં. એના કરતા 50 વખત વિચારીને બોલવું, કાં બને ત્યાં સુધી એવું હોય કે આપણો આ વિષય નથી તો એમાં ન બોલવું. અને એક લોક સાહિત્યકારે અમને પૂછ્યું કે સાહેબ, હવે આમાં અમારે તો બે એમ કે માઠી બેઠી. મેં કેમ કે અમને લોકો પૂછે તો જવાબ ન દઈએ તો એ ન હાલે ને. અમને એમ કે બોલો રાજ, તમે મને કયો કે બેરોજગારી વિશે તમારે શું કહેવાનું છે, તમારે મોંઘવારી વિશે શું કહેવાનું છે, આરોગ્યની સેવા કથળી ગઈ એના વિશે શું કહેવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી એના વિશે શું કહેવાનું. મેં કીધું કે ભાઈ સાહેબ, ઠીક છે, પ્રશ્ન પૂછવાનો એનો અધિકાર, જવાબ દેવો એ આપણી ફરજ છે, પણ જવાબ બે પ્રકારના હોય. એક નો કોમેન્ટ્સ, એમ કહી શકો કે ભાઈ સાહેબ
મારે આમાં કાંઈ નથી કહેવું. એક જવાબ ઈ છે. સંભવ છે કે નો કમેન્ટ થયો એટલે વળી પાછા કોઈ પ્રશ્ન પૂછનાર છે ઈ ટીકા કરી શકે કે મોઢા સીવી લીધા, મોઢા સીવી લીધા. એના કરતા મેં એને રસ્તો બીજો કહું. મેં કીધું કે તમે અહીંયા કોઈ પરદેશથી નેતા આવે, પરદેશથી બે ઘડી માની લ્યો, ચીન થી આવ્યા કે સ્વિટ્ઝરલેન્ડ થી આવ્યા કે ગમે તે નેધરલેન્ડ થી આવ્યા, તમે એને પૂછો કે તમે ગંગા સતી વિશે શું જાણો છો અથવા તો એના વિશે શું માનો છો, ઈ ક્યાંથી કહી શકવાનો ગંગા સતી વિશે? હાલો, તમે શી જિનપિંગ ચીનના અહીંયા અમદાવાદમાં આવ્યા હતા અને સાબરમતીના કાંઠે બધું એને અછોવાના કર્યા હતા, આપણે હિંડોળે હિંચકાવ્યા હતા. તમે એને પૂછો, તમે કામ કરો, લોક સાહિત્ય વિશે તમારું શું માનવું છે, ઈ હું કહી શકે? એમ તમારે કીધું કહી દેવું કે જેમ ઈ જવાબ નથી આપી શકતા આના વિશે, તમે એમ ન કહી શકો કે ભાઈ તમે એવડા મોટા રાષ્ટ્રના વડા છો, તમને જગતભરની ખબર હોવી જોઈએ, તમે લોક સાહિત્યનો લોય ન જાણો એવું કેમ ચલાવી લેવો? એવું ન હોય. ઈ કે ભાઈ આ મારો વિષય નથી, એમ કે છે ને ઈ લોકો, ભાઈ આ મારો વિષય નથી, હું આમાં કઈ કોમેન્ટ નહીં કરું. એવી રીતે તમને હવે કોઈ જાગતિક સમસ્યા વિશે પૂછે જેમાં કોન્ટ્રોવર્સી થવાની સંભાવના છે તો કહી દેવું કે ભાઈ સાહેબ એ અમારો સબ્જેક્ટ નથી, અમારું કામ છે લોક સાહિત્યનું એક તો જતન કરવું અને એનું સંવર્ધન કરવું, એનો વિસ્તાર કરવો, અને નવી પેઢી જે છે અથવા તો અત્યારની પેઢી છે અને ભવિષ્યની પેઢી આવવાની છે એનામાં આ બધા આપણા પ્રાચીન કાળમાં જે મહાન હસ્તીઓ થઈ ગઈ એના વિશેનો વાત કરીને તમારામાં ઈ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય એવી અપેક્ષા, ઈ અમારું કામ છે. બેરોજગારી ને આ ને મોંઘવારી ને ફલાણું ઈ બધી જાગતિક સમસ્યા છે. તમારી જેમ એને કે અમે પણ ઈ પીડા અનુભવીએ છીએ, પણ એમાં મારો કોઈ મત નહીં, કારણ કે અમે લોકો હવે થોડીક સેલિબ્રિટી લોકો થઈ ગયા હોય એટલે એને કે ભાઈ અમે સેલિબ્રિટી થઈ ગયા, અમે બોલીએ ને એના બધા આડા અવળા અર્થ થતા હોય અને એ અમારો વિષય નથી, એટલે ને તો 100% બોલવું જોઈએ. પણ હું કેવળ ને કેવળ નાગરિક છું, મને એમાં કઈ ટપો નથી પડતો. જેમ લોક સાહિત્યમાં તમને ટપો પડે એમ સામેવાળાને મેં કીધું તમે પૂછો તો શું થાય એને કયો. એટલે પત્રકારોને પૂછવાનો અધિકાર, પણ એમ કે તારો કે જો તમે ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નયન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. હવે પત્રકારને કહ્યું તમે આવી રીતે બોલી નાખો છો જેમ રાજભા બોલે એમ, તો નહીં બોલી શકે. એ એનો વિષય નથી. પત્રકારને પત્રકાર શું કે ભાઈ એ અમારો વિષય નથી, અમે તમને વ્યવસ્થિત પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આ છે વ્યવસ્થિત કે ભાઈ આ તમે જે પ્રશ્ન પૂછે એ અમારો વિષય નથી. એમ કરીને આમાંથી છેડો ફાડો મરી રહ્યો, કારણ કે આમાં હવે ડાયરા કરતા ધીંગાણા વધુ મીંડા થવા ઓનલાઈન. સોશિયલ મીડિયામાં સર અત્યારે હવે આ વાતને લઈને એવું પણ ટ્રોલ થઈ રહ્યું છે, એવી પણ વાત આવી રહી છે કે ભાઈ માયાભાઈ પોતાના ટેક્સની વિગતો જાહેર કરે. બિલકુલ છે. જુઓ, સોશિયલ રીતે મેં કીધું સામાજિક ન્યાય, હવે એટલું બધું ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે જીવન કે આપણે ગમે એવી વાત કરીએ તો લોકો સીધા તમને પ્રશ્ન પૂછે. એ તો સ્વાભાવિક વાત છે, આખા જગતને ખબર છે અત્યારે કયા કલાકારનો શું ભાવ ચાલે છે, ચાર્જ શું, બધાને ખબર છે. આમાં કઈ ખબર નથી એવું તો છે નહીં, રાઈટ? તો તમને ખબર છે તો તમે એનો, અને બીજું આખા મહિનામાં કેટલા કાર્યક્રમ થાય છે એ જગ જાહેર હોય છે, ખાનગી તો હોતા નથી. તો આનો અર્થ એમ છે કે આટલી તમારી આવક થઈ, તમે ખરેખર એટલું ટેક્સ ભરો છો કે કેમ? આરટીઆઈ કરીને કોઈ પૂછે તો જવાબ દેવો પડે. તો વાત તો હકીકત જ છે ને. એક આંગળી કોઈની સામે ચીંધો, 4 આંગળી આપણી તરફ હોય છે. એટલે બોલતા પહેલા મેં કીધું ને, બોલતા પહેલા વિચારી લેવું, વિચાર્યા પછી બોલવું એ વધુ ઉત્તમ છે. બોલ્યા પછી વિચારવું પડે ને એ ખરાબ, એના કરતા વિચારીને બોલવું. જી જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.